કોકરોચ જનતા પાર્ટીના 49% ફોલોવર્સ પાકિસ્તાની છે, માત્ર 9% ફોલોવર્સ જ ઇન્ડિયન છે. અભિજીત દીપકના માતા પિતાનું ઇન્ટરવ્યુ, એમના માતા પિતાનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું અને એમાં કઈ રીતે એમના માતા પિતા ડર વ્યક્ત કરી રહ્યા છે કે એ લોકો રાજકારણને જાણે છે, ઘણા બધા એવા સમાચારો પણ વાંચે છે. અત્યારે એમનો દીકરો આઉટ ઓફ ઇન્ડિયા છે, પણ એ જ્યારે ઇન્ડિયા આવશે તો એની સાથે શું થઈ શકે એની એ કલ્પના નથી કરી શકતા. એમના દીકરાને જીવનું જોખમ છે. શું કોકરોચ જનતા પાર્ટીના ફેક ફોલોવર્સ છે? અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ છે, બંને પક્ષ બની ગયા છે, પક્ષને લઈને ઘણા બધા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર વિષયની ચર્ચા કરીએ વિગતે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. કોકરોચ જનતા પાર્ટી અત્યારે ટ્રેન્ડમાં છે. જૂની પાર્ટીઓની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આ બંનેના જે ઓફિશિયલ પેજ છે, એકાઉન્ટ છે, એના ફોલોવર્સને પણ ક્રોસ કરી ગયું છે. અત્યારે કોકરોચ જનતા પાર્ટીને 20 મિલિયન પ્લસ ફોલોવર્સ દેખાડી રહ્યા છે. પણ આની વચ્ચે એક જે સમાચાર સામે આવ્યા કે ભાઈ આ ઇન્ડિયન કોઈ પાર્ટી નથી, પાકિસ્તાની પાર્ટી છે. આવું કીધું છે કોણે? ભારતીય જનતા યુવા મોરચા રાષ્ટ્રીય સચિવ તેજિંદર બગ્ગાએ. એમણે એક પોસ્ટ શેર કરી, એક ચાર્ટ રજૂ કર્યો અને એમાં દર્શાવે છે કે કઈ રીતે કોકરોચ જનતા પાર્ટીના 49% ફોલોવર્સ પાકિસ્તાની છે, માત્ર 9% ફોલોવર્સ જ ઇન્ડિયન છે. અને એટલા માટે જે કહી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી એ કોઈ ઇન્ડિયન પાર્ટી નથી, પણ પાકિસ્તાની પાર્ટી છે. એ આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ અને રીલ પણ અત્યારે વાયરલ થઈ રહી છે અને આ જ બાબત ઉઠાવી રહી છે કે કોકરોચ જનતા પાર્ટીના 20 મિલિયન ફોલોવર્સ ભલે રહ્યા, પણ એમાંથી 49 થી 50% ફોલોવર્સ પાકિસ્તાની છે. માત્ર 9 થી 10% ફોલોવર્સ જ ઇન્ડિયન્સ છે, ભારતીય લોકો એમને ફોલો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અભિજીત દીપક પોતે શું કહે છે એની રાહ જોવાઈ રહી હતી, પણ અભિજીત દીપકે પણ એક પોસ્ટ શેર કરી છે. એમાં કીધું છે કે કઈ રીતે તમે લોકોએ મારા એકાઉન્ટને હેક કરવા માટેના નિષ્ફળ પ્રયત્નો કરી લીધા, તો મને એમ થયું કે હવે વાસ્તવિકતા જે છે એ હું તમારી સમક્ષ લાવી દઉં. ઇન્સ્ટાગ્રામનો સ્ક્રીનશોટ એમણે શેર કર્યો છે અને એમાં બતાવ્યું છે કે 94% ફોલોવર્સ ઇન્ડિયન છે. અભિજીત દીપકે પણ આ વાત સ્પષ્ટ કહી દીધી છે કે કોકરોચ જનતા પાર્ટીના જેટલા પણ ફોલોવર્સ છે એમાંના 94% ફોલોવર્સ ભારતીય છે અને એટલા માટે આ ભારતીય જ પાર્ટી છે. આ બધાની વચ્ચે બીજો વિષય પણ અત્યારે ટ્રેન્ડમાં છે, એ છે અભિજીત દીપકના માતા પિતાનું ઇન્ટરવ્યુ. એમના માતા પિતાનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું અને એમાં કઈ રીતે એમના માતા પિતા ડર વ્યક્ત કરી રહ્યા છે કે એ લોકો રાજકારણને જાણે છે, ઘણા બધા એવા સમાચારો પણ વાંચે છે. અત્યારે એમનો દીકરો આઉટ ઓફ ઇન્ડિયા છે, પણ એ જ્યારે ઇન્ડિયા આવશે તો એની સાથે શું થઈ શકે એની એ કલ્પના નથી કરી શકતા. એમના દીકરાને જીવનું જોખમ છે, આ રીતની વાત એમણે કીધી છે. એમના માતા પિતા એવું ઈચ્છે છે કે એમનો દીકરો રાજકારણમાં ન પ્રવેશે અને કોઈ નોકરી માટેની તૈયારીઓ કરે. પણ અત્યારે કોકરોચ જનતા પાર્ટી અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે, પોતાની માંગણીઓ પણ રજૂ કરી રહી છે. 20 મિલિયન પ્લસ એમના ફોલોવર્સ છે અને હજુ પણ સતત આ વધારો થઈ જ રહ્યો છે. માત્ર 4 કે 5 દિવસની અંદર જ આટલા બધા ફોલોવર્સ ગેઇન કરવા એ એમની જે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે એ તો દર્શાવે છે. પણ આવનારા સમયમાં હવે રાજકારણમાં શું નવો પલટો જોવા મળે છે, કોઈ બદલાવ જોવા મળે છે કે કેમ, એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.